મોડાસામાં કચ્છી પટેલના પરિવારે 95 વર્ષીય વૃદ્ધ માતાનું દાહોદની ઝાયડસ હોસ્પિટલ કોલેજમાં કર્યું દેહદાન. સફળ દેહદાન અન્યો માટે પ્રેરણાદાયી. વાવ કંપાલ અને હાલ મોડાસાના ફોરમ સ્ટીક નિવાસી 97 વર્ષીય ભાણીબેન મેઘજીભાઈ પટેલ, મૃતક માતાના 3 પુત્રો સુરેશભાઈ પોકાર, નવનીતભાઈ પોકાર, પુકંદભાઈ પરિવારના ઉચ્ચ વિચારો સાથે દાહોદથી ઝાયડસ હોસ્પિટલ કોલેજના વિદ્યાર્થીઓના શિક્ષણ માટેના પાર્થિવના દેહનું દેહદાન કર્યું હતું. દેહદાન એટલે મૃત્યુ બાદ અપાતું દેહનું દાન. બધા દાનોમાં દેહદાન સર્વોત્તમ ગણાય છે, પણ ધાર્મિક પરંપરા અને સામાજિક લાગણીને ગુજરાતમાં મૃત્યુ બાદ દેહદાનની ઘટના સરળતાથી જોવા નથી મળતી. હિન્દુ ધર્મમાં દેહાંત બાદ વિધિવત અંતિમ સંસ્કારનું મહત્વનું સ્થાન હોવાથી મોટાભાગે લોકો દેહદાન માટે અચકાતા હોય છે. ત્યારે મૂળ વાવ કંપાના વતની અને વર્ષોથી મોડાસામાં સ્થાયી થયેલા અક્ષર નિવાસી થયેલા ભાણીબેન પટેલનું દેહનું દાન તેમના 3 પુત્રો અને પુત્રવધુઓના સંકલ્પ મુજબ જાયન્ટસ ગ્રુપ મોડાસાના સહયોગથી દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજના પરિવારની સદભાવના સાથે પવિત્ર શ્રાવણ માસમાં દેહ અર્પણ કરી સમાજના સેવાનું ઉમદા ઉદાહરણ અને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. આ દેહદાન થકી તબીબી અભ્યાસ કરી રહેલા મેડિકલોના છાત્રો શરીર રચના સંબંધિત તબીબી ક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશે. બોલો નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય, ઉમિયા માત કી જય. અને હવે અમારા આ ફઈ હતા તો એનું અમે દેહદાન કર્યું છે એના દીકરાઓએ. તો આગળની છોકરાઓ જે ભણતા હોય એના માટે એક સાબિતરૂપ થાય કે એને આગળની નવી કોઈક ટ્રીક શીખવી હોય તો શીખવા મળે. અને આપણે દેહદાનનું ખાલી આપણે અગ્નિ સંસ્કાર કરી નાખીએ તો એનો કોઈ મતલબ નથી. ને એના માટે આ દેહદાન કર્યું તો આગળના નવા છોકરાને ભણતર માટે, શિક્ષણ માટે બહુ જ પ્રેરણારૂપ થાય. અને એ માટે આ એના દીકરાઓ સરસ મજાનું વિચાર્યું છે અને દેહદાન કર્યું છે. અને આગળ સમાજમાં પણ આવું કોઈ વિચારે તો એના માટે સરસ પ્રેરણારૂપદાય થાય અને છોરાને શિક્ષણ સરસ મળે. મારું નામ સુરેશભાઈ મેઘજીભાઈ પોકાર છે ને હું અસલ મારું જન્મસ્થળ ધર્મેડા કંપા તાલુકો દંસોરા મુકામે થયેલ છે, પરંતુ ત્યાં સેટ ના થતાં વાવ કંપા જમીન વસાવેલ અને ત્યાં સ્થાયી થયેલ આજ દી પર્યંત. અને હાલમાં અમે 3 ભાઈઓ મોડાસા ખાતે રહીએ છીએ અને પોતપોતાના બિઝનેસ ચલાવીએ છીએ. આ પહેલાં અમારા પિતાશ્રી મેઘજીભાઈ લખુભાઈ પોકાર લગભગ 1 વર્ષ પહેલાં દેહ છોડ્યો હતો. એ વખતે પણ અમે દેહદાન આપેલું અને લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. એવી રીતે આજની તારીખમાં પણ અમારા માતુશ્રી ભાણીબેન મેઘજીભાઈ પોકારનું પણ અમે દેહદાન કરવા જઈ રહ્યા છીએ. આનો લાભ સીધો વિદ્યાર્થીઓ, એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ અને ડૉક્ટર લાઇન, મેડિકલ લાઇનમાં જે અભ્યાસ કરતા હોય એમને ખૂબ જ લાભદાયી નીવડશે એવી હું અપેક્ષા રાખું છું. અને માતાજીને સ્વર્ગમાં વાસ મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના. આવો વિચાર કઈ રહ્યા છો તમે? મારો વિચાર મને ગઈ વખતે ફાધર જ્યારે દેહદાન કર્યું એ વખતથી જ આવી ગયો ચિંતો. ફાધર વિચાર હતો? ના, અમારો 3 ભાઈનો જ વિચાર હતો અને 3 ભાઈએ જલ્દી જ નિર્ણય લઈ લીધો હતો આ દર વખતે. અને અમારું માતાજીનું નામ લખાવીને એડવાન્સ બુકિંગ કરાવેલું હતું. અત્યારે ક્યાં તમે આ સબમિટ કરી શકો? આ દેહદાન તમે ક્યાં કર્યું છે? આ અહીંયા સિવિલમાં હિંમતનગર ખાતે બોડી લઈ જશે. મારું નામ નાનજીભાઈ ધનજીભાઈ વાસાણી છે. હું એ ફોરમ સિટીમાં બી બ્લોકમાં રહું છું. અહીંયા આજે સવારમાં વહેલી સવારે માતુશ્રીનું મરણ થયું. એ માતુશ્રી મારા મિત્ર સુરેશભાઈ મેઘજીભાઈ પોકાર હતા, એમના માતુશ્રી હતા. એમણે 3 ભાઈઓ થઈને સાથે મળીને એમના પહેલાં પણ એમના ફાધરના પણ મેડિકલને દેહદાન આપેલું હતું. અને એમને ફરી પણ આ સારો સુવિચાર આવ્યો કે આ એમની માતુશ્રીનું પણ અમારે મેડિકલમાં દેહદાન આપવું છે. એક ઉત્તમ વિચાર છે અમારી સમાજમાં અને દરેક સમાજ માટે એક આ પ્રેરણારૂપ છે કે મેડિકલના જે વિદ્યાર્થીઓ છે એ આ દેહદાનની જરૂર હોય, એ લોકોની જરૂર હોય જ છે. એટલે આ એમનો એક ઉત્તમ વિચાર છે. આવો જ બીજી સમાજોમાં પણ અને અમારી સમાજમાં પણ આવો આ પ્રેરણા લઈ અને આવી રીતે દરેક જણ જો પ્રેરણા લેશે તો કદાચ મેડિકલ સાયન્સને બહુ જ ઉપયોગી થઈ રહેશે. મોડાસામાં કચ્છી સમાજના પોકાર પરિવારના 3 પુત્રોએ પોતાના માતાના દેહાંત બાદ દેહદાન કરવાની લીધેલા સંકલ્પ બાદ પરિવારજનો, સમાજ તેમજ ઝાયડસ મોડાસા નિલેશ જોશી
સહિતના કાર્યકરો ઉપસ્થિતમાં ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ ખાતે દેહાર્પણ કરાતા અન્ય સમાજ માટે નવો રાહ ચીંધ્યો હતો અને આ દેહદાન મેડિકલના વિદ્યાર્થીઓને મનુષ્યના દેહના માહિતી, શરીરના અવયવ રચના વિશેના મેડિકલ અભ્યાસ માટે ઉપયોગી બની રહેશે. ત્યારે મોડાસા ફોરેન્સિક પાણીબેન પોકારના પાર્થિવ દેહદાનની આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બન્યું હતું અને દેહદાનથી સમાજમાં માનવતાનો દીપ પ્રગટાવી કચ્છી પરિવારના પુત્રએ દેહદાનનું મહાદાનનું સૂત્રનું સાર્થક કર્યું હતું. અરવલ્લી.